ગુજરાતનું રાજકારણ યોગીને ઉથલાવી એકે શર્માને મુખ્યમંત્રી બનાવવાનો અમિત શાહનો પ્લાન આનંદીબેન યોગીએ ઊંધો વાળી દીધો। દેશના સૌથી મોટા અને ભાજ માટે અતિ મહત્વના એવા ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના નેતાઓની આંતરિક લડાઈના કારણે ભાજપનું ધોવાણ થયાનું માનવામાં આવે છે। ઉત્તર પ્રદેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજ્યપાલ છે અને તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વર્ષોથી વિવાદ ચાલે છે તે જગજાહેર છે। તેવામાં ભાજપ હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બદલવા નાખેલો દાવો આનંદીબેન અને યોગીએ ઊંધો વાળી દીધાનું માન્ય છે। ત્યારે લોકસભા 2024ના પરિણામોમાં ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ અને રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ હિન્દુઓના મોટાભાગના વોટ મેળવવાની આશા રાખનાર ભાજપને માત્ર 33 બેઠકો મળી છે। ગત લોકસભામાં 62 બેઠકો મેળવનાર ભાજપને મોટું નુકસાન ગયું છે। આ વિશે રાજકીય જાણકારો માને છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 70થી વધુ બેઠક આવે તો સીએમ બદલવાની ભાજપ હાઈકમાન્ડની યોજનાના વિવાદે ભાજપની દુર્દશા કરી છે।